ઓમ શાંતિ. આજની આ સુપ્રભાતમાં અને સર્વયોગી તપસ્વી અને સર્વ સહયોગી આત્માઓની ઉપસ્થિતિમાં નવા ભવનનો શિલાન્યાસ વિધિ કરવા આપણે જઈ રહ્યા છીએ, ત્યારે હું ખૂબ આ એક માંગ હતી લોકોને, જે આના ભાઈ બહેનો હતા એમની ઈચ્છા હતી, સંકલ્પમાં શક્તિ છે, એ શક્તિ પ્રમાણે અહીંયા ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. અને મહેસાણાની આ મને આટલા 50-51 વર્ષોનો અનુભવ છે. આખું શહેર અમારી સાથે છે, બધી સંસ્થાઓ ને બધી આત્માઓ, અને ખૂબ સારો સાથ સહકાર અત્યાર સુધી મળ્યો છે. અને આપણે સાથે જ છીએ, સાથે રહીને આ કાર્ય કરી રહ્યા છે. ભલે જે મહાનુભાવો ઉપસ્થિત છે ને એમની શુભકામનાઓ આપી, આપણે સમજીએ છીએ એમની વ્યસ્તતાના કારણે નિયમિત અહીંયા રાજયોગી નથી બની શકતા, પણ સંપૂર્ણ સહજયોગી છે, સહયોગી છે, એટલે એમને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું. એવા જ સભામાં ઉપસ્થિત અમારા દક્ષેશભાઈ એ એવું વ્યક્તિત્વ છે જે ક્યારેય મંચ ઉપર નથી, પણ સંસ્થાના ખૂબ દિલથી સહયોગી છે, હિતેચ્છુ છે. એ દક્ષેશભાઈ છે. અને ખુશીની વાત એ છે કે આપણી પાછળની સોસાયટીમાં જ રહે છે, કારણ બાબાને લાગ્યું કે એ તો ત્યાં સેવા કેન્દ્ર ઉપર નહીં આવી શકતા, તો ચાલો હું એની ઘરની બાજુમાં જાઉં અને ઘરની બાજુમાં લાવીને એમને બાબાનું બાળક બનાવું. એટલે દક્ષેશભાઈ આ ભૂમિ માટે જે આપણને ખૂબ સહયોગ આપ્યું છે એવા છે અમારા જયેશભાઈ. જયેશભાઈ આગળ આવો. જયેશભાઈએ પણ કાગળને લીખાપડીને એમાં પરમિશન માટે ખૂબ સારો સહયોગ આપ્યો છે. અને આજે આપણી વચ્ચે છે, આમ બાબાના બાળક છે, મોઢેરા રોડમાં, ત્યાં આપણે દરરોજ ક્લાસ કરે છે. અને જેમને આ ભૂમિ આપણને જેમની પાસેથી આપણે લીધી છે, એ ભાઈઓને પણ આજે ખુશી છે કે આ સદકાર્ય માટે, આટલી પવિત્ર કાર્યમાં એ ભૂમિ લાગી રહી છે. એનું આજે આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. બંને ભાઈઓનું પણ હું સ્વાગત કરું છું. આપ પણ ઊભા થશો. અને એ ભૂમિ માટે જે નિમિત્ત બન્યા, જે અમને પ્રેરણા મળી, અને પછી આ ભાઈઓની પાસેથી આપણે ભૂમિ લીધી, એવા છે પ્રહલાદભાઈ. પ્રહલાદભાઈ આગળ આવો તો. એ ગુપ્ત રતન છે કે કોઈની આગળ નહીં કહેવાનું, કશું જ નહીં કહેવાનું, પણ આજે એ ભૂમિ માટે પ્રહલાદભાઈ નિમિત્ત બન્યા. પ્રહલાદભાઈની અહીંયા જગ્યા જ હતી, એક પ્લોટ એમનો હતો, એટલે એમને ઓફર કરી આપણને કે આ પ્લોટ હું સેવામાં બાબાને આપું છું. પછી જ્યારે આપણને એક પ્લોટનું સહયોગ મળ્યું, ત્યારે આપણે હિંમત કરી બીજા 2 સહયોગ પ્લોટ પણ લીધા આ બંને ભાઈઓની પાસેથી. એક ભાઈ આજે ઉપસ્થિત નથી, એમને આ આપણને પ્લોટ આપ્યા. એટલે એ પણ બાબાના ગુપ્ત અને એમના લૌકિક પરિવાર, એમને પણ હું આજના દિવસે અભિનંદન આપું. એમને એમના દીકરાને, પરિવારને પૂછ્યું, પરેશભાઈ બધાએ ખૂબ દિલથી કહ્યું કે અમને કશું જ વાંધો નથી, તમે આ ઈશ્વરીય સેવામાં અર્પણ કરો. એટલે આખા પરિવારનો એ ક્યારે કરી શક્યા, જ્યારે પરિવારે સહયોગ આપ્યો. એમાંથી એકે ના પાડત તો એ વિજ્ઞાવત. એટલે આખા પરિવારનું હું ખૂબ દિલથી અભિનંદન પણ કરું છું. અને એમને ખૂબ મોટો એક પુણ્યનું ભાથું એ અમને બાંધી લીધું છે, જે એમને ઉપર કદાચ એ આપેલું ધન એટલું કાર્યમાં સફળ ના કરી શકત કે સમય ઉપર મદદ ના કરે, પણ આ દુઆઓ અને પુણ્ય ખૂબ એમને મદદ કરશે. આખું પરિવાર સ્વસ્થ મસ્ત રહીને ખૂબ આગળ વધશે. અન્ય જે પણ આમંત્રિત ભાઈઓ છે, મહેમાનો છે, વસંતભાઈ પણ એક એવું વ્યક્તિત્વ છે, એમની જેટલા એમના માટે આપણે શબ્દો કહીએ એટલા ઓછા છે. જ્યારથી ગોડલી પેલેસ બન્યું ત્યારથી અમારા સંપર્કમાં આવ્યા, અને ત્યારથી લઈને અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં ને જ્યાં પણ જે આપણા બાબાના ભવનો બન્યા છે, દરેકનું કાર્ય આપણે એક બહુ જ સારી રીતે ફૂલ સહયોગ આપ્યું છે. નહીં તો એક ભવન નિર્માણમાં એન્જિનિયરને, આર્કિટેક્ટને રાખીએ, એના કેટલા % હોય આપણે બધા અનુભવી છીએ, પણ એ બધા એમનું બાબાના કાર્યમાં જમા છે. જવું, ત્યાં જઈને નિરીક્ષણ કરવું, ડાયરેક્શન આપવું, અહીંયાથી બધો પ્લાન નકશો બનાવવાનો, એમાં એ ડિઝાઇન આપવાની. અને મને લાગે છે કેટલા અશોકભાઈ મકાનો એમને કર્યા હશે,
15-16 મકાનો તો થયા છે જે એમના દ્વારા નિર્માણ થયું છે. એ પણ એવું ગુપ્ત એક વ્યક્તિત્વ છે જે ખૂબ સારા બાબાના કાર્યમાં સહયોગી છે. અને હિતેશભાઈ જે આ કાર્યનું નિર્માણ કાર્ય કરશે. હિતેશભાઈ, એમના ઉપર એ જવાબદારી છે અને અમને પૂર્ણ ભરોસો છે. ગોડલી પેલેસ આટલું મોટું એ આપણે 14 મંથમાં 14 મહિનામાં કમ્પ્લીટ કરી શક્યા હતા. તો આ તો એની બેટમાં શું છે, આટલી ટચલી આંગળી છે, નહીં હિતેશભાઈ? આવો આવો, આગળ આવો. અને મેં આજે અમૃતવેળામાં પણ એ સંકલ્પ કર્યું છે અને અહીંથી પણ વ્યક્ત થઈ ગયું છે. આવતી દિવાળી આપણે અહીંયા ઉજવીશું. નવા વર્ષમાં નવા ભવનમાં પ્રવેશ કરીશું. એ જવાબદારી તમારી. કરી શકીશું? ચાલો ભાઈ.